નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. વ્યવસાયી પત્રકારોનું દસ્તાવેજીકરણ આજના મણકામાં અમે ભુજમાં જાણીતા પત્રકાર અને તંત્રી શ્રી નિખિલ પંડ્યાને મળી રહ્યા છીએ. નિખિલભાઈ નમસ્તે. નિખિલભાઈ અત્યારે કચ્છ મિત્રના સહતંત્રી છે અને લગભગ 35થી પણ વધારે વર્ષથી તેઓ પત્રકારત્વ કરી રહ્યા છે. નિખિલભાઈ, મને યાદ છે કે 1998માં તમને ગ્રામીણ પત્રકારત્વ માટે ગુજરાત સરકારે શ્રેષ્ઠ પત્રકારનો એવોર્ડ આપ્યો. એ વખતે હું સાક્ષી બનેલો અને ત્યારે મને લાગેલું કે કેટલી નાની ઉંમરના એક યુવાનને આ એવોર્ડ મળી રહ્યો છે. ગુજરાત ટાઈમ્સમાં પણ તમારી સાથે કામ કરવાની મને તક મળી. ગુજરાત ટાઈમ્સ તો અમેરિકાનું છાપું, પણ તમે કચ્છનો પત્ર અમને નિયમિત લખી આપતા હતા. નિખિલભાઈનું પત્રકારત્વ એક જુદા જ પ્રકારનું પત્રકારત્વ છે. કચ્છ એ ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપરનો જિલ્લો છે, તો સરહદી પત્રકારત્વ એ એક મહત્ત્વનો ઇલાકો છે, મહત્ત્વનો પ્રદેશ છે. આપણે એના વિશે પણ નિખિલભાઈ સાથે વાતો કરવાના છીએ. નિખિલભાઈ, શરૂઆત તો માતા પિતાથી જ કરીએ. મારા માતા દુર્ગાબેન, મારા ફાધર N.J. પંડ્યા, નરોત્તમભાઈ પંડ્યા, સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં ડિસ્ટ્રિક્ટ હેડ તરીકે રિટાયર થયા હતા 84માં. એ ભુજમાં જ ભુજમાં રિટાયર થયા, પણ આખા ગુજરાતમાં એમની બદલીઓ થયા કરતી હતી. એટલે એમની સાથે સાથે મારું પણ ભણતર અલગ અલગ સ્કૂલોમાં, નડિયાદમાં, રાજકોટમાં, અમદાવાદમાં, વડોદરામાં, બધી જગ્યાએ થયું હતું. એટલે ઘણી જગ્યાએ મિત્રો છે, એનું કારણ પણ એ જ બની શકે. પણ એક જ, મારે કોઈ ભાઈ નથી, કોઈ બેન નથી, પરિવાર. જન્મ મારો ભુજમાં જ છે 1966માં. 1966માં કઈ જન્મ તારીખ છે તમારી? 18/10/1966. અચ્છા, ઓક્ટોબર મહિનામાં તમે જન્મ્યા છો. બરાબર. એટલે એ કરતાં કરતાં પછી ભણવામાં પણ કેવું થયું કે એન્જિનિયરિંગ કરવાની ગણતરી હતી, એટલે ડિપ્લોમામાં એડમિશન લીધું. ડિપ્લોમાનું એડમિશન ચાલુ હતું, દરમિયાનમાં મને અહીંયા કચ્છ મિત્રમાં પાર્ટ ટાઈમ ટ્રાન્સલેટર તરીકેની સાંજના 7 થી 9નું કામ મળ્યું. એટલે ટ્રાન્સલેશન કરતા હતા. ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરેલો હતો. એ ટ્રાન્સલેશન કરતાં કરતાં થયું કે ભાઈ હવે આની સાથે એન્જિનિયરિંગનો કોઈ લાગે વળગે નથી, એટલે આર્ટ્સ ભણી જોયું પોલિટિકલ સાયન્સમાં. એ કરતાં કરતાં પછી કચ્છ મિત્રમાં શું થયું કે 1991માં બચાવત વેઇજ બોર્ડ આવ્યું. એટલે ત્યારે તો જ્યારે જોઈન કર્યું ત્યારે તો પત્રકારોના પગારો બહુ મામૂલી હતા. તમે 1988થી શરૂ કર્યું? 88માં મેં જોઈન કર્યું. ત્યારે પાર્ટ ટાઈમ ટ્રાન્સલેટર તરીકે 2 કલાક આવવાનું, પીટીઆઈના જે ડિસ્પેચીસ આવે એને ગુજરાતીમાં તર્જુમો કરવાનો. બરાબર. પ્લસ અમારી જે સૌરાષ્ટ્ર જન્મભૂમિ ગ્રુપના જેટલા ન્યૂઝપેપર્સ છે એ લોકોની જે ટેલિપ્રિન્ટર સર્વિસ રહેતી, એ જે દેવનાગરી ભાષામાં જે ટેલિપ્રિન્ટર આવે એને ગુજરાતી ભાષામાં લખવાનો. એટલે બેઝિક શું થયું કે ભાષા ઉપર થોડો કંટ્રોલ હતો, પણ આ બધું ટ્રાન્સલેટ કરતાં કરતાં કે પછી એને ગુજરાતી લખેલું વસ્તુમાં વાંચતા કરતાં, એટલે ડ્રાફ્ટિંગ જે છે, પીટીઆઈનું જે ડ્રાફ્ટિંગ છે એ ન્યૂઝ રિપોર્ટિંગમાં બેઝ ગણાય, અને એનાથી ટ્રાન્સલેશનથી શીખવાથી ફાયદો થયો. શરૂઆત તો એવી હતી કે મને ગુજરાતી લખવામાં તકલીફ પડતી હતી. એટલે મારા ફાધરે મને અખંડાનંદનું ખિસ્સાકોશ આપ્યો હતો કે કોઈ શબ્દ ન મળે તો જોઈ લેવાનો. એટલે હવે અત્યારે ગુજરાત વિદ્યાપીઠનો હતો? નહીં, અખંડાનંદ વાળાનો હતો. અચ્છા, હા, એ મને ખબર નથી. બહુ હતું, 5 રૂપિયાની આવડેટની પુસ્તકો. એટલે એ રાખતા. એટલે શરૂઆતના 4-6 મહિના માટે પણ વાંચવાનું ગુજરાતી બહુ જ રાખ્યું હતું નાનપણથી, અને એના કારણે શબ્દો ઉપર, અર્થ ઉપર, બધા ઉપર, વ્યાકરણ ઉપર સરખો કાબુ રહેલો હતો. એટલે 1991માં વચાવટ વેઇજ બોર્ડ આવ્યું અને પછી ફૂલ ટાઈમ મળ્યું, અને એ વખતે પ્રમાણમાં સારા કહી શકાય એવા પગાર પત્રકારોના થયા. કેમ કે અમારું કચ્છ મિત્ર ન્યૂઝપેપર છે એ સૌરાષ્ટ્ર ટ્રસ્ટની માલિકીનું છે. ટ્રસ્ટની માલિકીનું હોવાને કારણે લગભગ બધી જ પત્રકારોના જેટલા લાભો છે એ બધા પારદર્શક રીતે મળે છે. તમને સ્વતંત્રતા પૂરી મળે છે. તમારી ઉપર કોઈ માલિક નથી કે તમને મતલબ ડિક્ટેટ કરે કે તમારે આ લખ્યું છે તો એનું ફાયદો શું, એવું બધું નહીં. ફાયદો તમારા કામથી, જે ઉદ્દેશ છે એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનો. આવી વસ્તુ મેં ગુજરાતી પત્રકારત્વમાં ભાગે જ જોઈએ છે. અમારું જે જન્મભૂમિ ગ્રુપના ફુલછાપ છે કે જન્મભૂમિ છે, અમારી બધાની જે તૈયાર થયા છે, મુંબઈમાં જન્મભૂમિ છે, તો બધા જે તૈયાર થયા છે એ સ્વતંત્રતાના માહોલમાં તૈયાર થયા છે, અને ખરા અર્થમાં જે સ્વતંત્રતા જોઈ છે અનુભવી છે. બીજા છાપાઓમાં બીજા મિત્રો કામ કરે છે, પણ એ લોકોને ઘણી બધી તકલીફો
હજી પણ ખબર પડે છે, એ અમને નથી અનુભવવું પડ્યું. એટલે બેઝિક્સ અમારું ટ્રાન્સલેશનથી શરૂ થયું હતું અને પછી 91થી પછી ધીરે ધીરે પછી તો એટલે કચ્છ મિત્ર એક છાપું છે કે બધા બધું કામ કરે. વેપારવાળો કોમર્સવાળો ન આવ્યો તો બજાર ભાવ પણ લેવા ના થાય, પોલીસવાળો ન આવ્યો તો 1 થી 5 નંબરમાં FIR કેટલી ક્રાઇમ ચોપડામાં ચોળેલી છે એ પણ લેવાનું થાય, બધું જ લેવાનું થાય. એટલે એ રીતે કામ કરતાં લગભગ દરેક વિભાગમાં થોડો અનુભવ મળતો ગયો અને આગળ વધતા ગયો. મારે તમારી સાથે ચર્ચા ખાસ કરવી છે સરહદી પત્રકારત્વની. એમાંય ભારત અને પાકિસ્તાન તો હંમેશા સંવેદનશીલ અને નાજુક સંબંધો જ રહ્યા છે આપણા, એટલે થોડીક વધારે સાચવવું પડે. તો એવી સ્થિતિમાં નિખિલભાઈ, કચ્છ મિત્ર પાછું જિલ્લાનું કહી શકાય આમ, એને એટલું જ હું તો એને રાષ્ટ્રીય દૈનિક હંમેશા કહું છું. એવું એક માતબર, નોંધપાત્ર અને ગહનતાવાળું એક અખબાર એટલે કચ્છ મિત્ર. એના તમે પત્રકાર અને પાછા સરહદ સાથેના જે તમારે બધા રિપોર્ટ કરવાના હોય એ પણ તમારા ભાગે આવે. અમને એ સમજાવો ને કે આ સરહદી પત્રકારત્વ એ બીજા પત્રકારત્વ કરતાં કઈ રીતે જુદું પડે છે? એટલે આમાં બેઝિક્સ પછી 2 વસ્તુ આવે છે. એક ગ્રામીણ પત્રકારત્વ પણ આવે છે અને સરહદી પત્રકારત્વ આવે છે. તમે કદાચ મોટા સિટીની અંદર જે પત્રકાર છે એને મ્યુનિસિપલ કોર્પોરેશન કવર કરે કે કમિશનરેટ કવર કરે કે ક્રાઇમ કવર કરે, એનાથી બારે ક્યાંય જવાનું નથી હોતું. અહીંયા દાખલા તરીકે ગ્રામીણ પત્રકારત્વ છે તો ગામડાની અંદર કોઈક દાતાએ આવીને કોઈક નવતર વસ્તુ કરી હોય એ લોકો સુધી મૂકવાની આવે. બરાબર. પાછું એને એક ન્યૂઝનો એંગલ આપવાનો આવે. અને ગામના દાખલા તરીકે અમારે કચ્છ છે તો કચ્છ માટે 2 સમાચાર મહત્ત્વના છે. એક છે વરસાદ અને બીજું છે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ જે સરહદી સાથે સંકળાયેલી છે. વરસાદ એટલા માટે કે આ તો ભૂકંપ પછી આખી મોસમની સાયકલ ચેન્જ થઈ ગઈ, એને કારણે ચોમાસું વધુ સારું થતું ગયું. અત્યારમાં 3 વર્ષે એક દુષ્કાળ હોય જ અને અમે ઘાસની તકલીફ હોય, કેટલ કેમ્પો ઊભા કરવાના હોય, પછી આપણા રાહત કામો થાય રોજગારી માટેના, એ બધું અમને ખબર જ હોય કે આ ગામોની અંદર આ વસ્તુ થાય છે, એને ભ્રષ્ટાચારને લગતી વસ્તુ દર વર્ષે એ વસ્તુ રિપીટ થતી હોય. પણ દરેક વખતે કંઈક નવી વસ્તુ એમાંથી શોધવાની છે. જે એકચ્યુઅલી જે આપણી જે પત્રકારને જે નજર જોઈએ છે, નજરની જે ઉપરથી તમારે એને શોધવાનું, જે બધું તમને રૂટીન દેખાતું હોય પણ એ રૂટીનમાંથી તમે કંઈક નવી વસ્તુ કાઢવી હોય ને, એ જ પડકાર છે. કેમ કે આજે તમે કોઈ પણ સબ્જેક્ટ કોઈ પણ જગ્યાએ એવો છે કે ઓછામાં ઓછું 3 થી 5 વખત લખાઈ ગયેલું હશે. એમાંથી તમારે નવી વસ્તુ લેવી, નવા પ્રેઝન્ટેશન સાથે રજૂ કરવું, એ એક આખો પડકાર છે ને એની જ મજા છે. આ કામની મજા એ જ છે કે તમે એમ થાય કે આ તો આપણે લખી ગયા છીએ, પણ એ લખી ગયા છો એ વાત સાચી, તમે કદાચ 5 વર્ષ પછી પહેલાં લખી ગયા છો, 5 વર્ષ દરમિયાન એમાં પરિસ્થિતિમાં ફેરફાર આવ્યો છે. તમે 5 વર્ષ પહેલાં જે લખી ગયા છો એમાં શું ફેરફાર, શું બીજી રીતે તમારે પ્રેઝન્ટ કરવું છે એ પણ તમે વિચારી શકો. વાંચકો પણ નવા આવી ગયા છે. એટલે આ બધી વસ્તુ એક ઓનગોઈંગ પ્રોસેસ છે ને એની સાથે સતત પ્રવાહની સાથે ચાલતા રહેવું પડે. સાચી વાત છે. નિખિલભાઈ, હું નાનો હતો ને ત્યારે અમારું ગામ સાંતલપુર તાલુકાનું અમરાપુર, કચ્છના નાના ગઢે. તો મને ખબર છે કે અમારા ગામમાંથી નિર્વાસિત લોકો ચાલતા ચાલતા પાકિસ્તાન જતા અને પાકિસ્તાનથી આવતા. હવે હું સરહદી પત્રકારત્વની વાત કરી રહ્યો છું ત્યારે મારે તમને એવું પૂછવું છે. તો 2 વસ્તુ છે. એક તો દાણચોરીનો એક જમાનો હતો, એ બધું તમારા ભાગમાં આવેલું રિપોર્ટ કરવાનું? મારે આવ્યું છે મારા ભાગમાં. હવે જો આપણે પાછી થોડીક ડિટેલમાં વાત કરીએ કેમ કે રસની વિષય છે મારો. સરહદી પત્રકારત્વ એટલે દાણચોરી એક જમાનામાં, એટલે હજી પણ છે, સમજી લો. દાણચોરી છે કે બીજા બધા ઇસ્યુ આવે જ છે, પણ સાથે સાથે આજની તારીખમાં કચ્છ છે, કચ્છનું મહત્ત્વ કેટલું છે કે તમે સેન્ટ્રલની કોઈ પણ ઇન્ટેલિજન્સ એજન્સી છે એને તમે અહીંયા હાજરી જોશો અને બહુ સિનિયર લો હોય, મિલિટરી ઇન્ટેલિજન્સ હોય, સેન્ટ્રલ આઈબી હોય, BSF ઇન્ટેલિજન્સ હોય, સ્ટેટ આઈબી હોય, બધાની અહીંયા મોટી કચેરીઓ છે અને મોટું નેટવર્ક છે. અને સ્વાભાવિક છે. અને કચ્છ મિત્ર મેં એમ કીધું ને કે ટ્રસ્ટની માલિકીનું છાપું છે, એટલે ટ્રસ્ટ ઊભો કરેલો છે. આર્મ ફોર્સિસની અંદર આર્મી છે, BSF છે, આ બધી એજન્સીસ છે, એ લોકો સાથે ટ્રસ્ટ એટલે કે વિશ્વાસનો નાતો ઊભો કરેલો છે. આટલા વખતની અંદર અમે ક્યારેય એમ નથી લખ્યું કે ફલાણી ઇન્ટ એજન્સીસનું ઓપરેશન હતું કે ફલાણી ઇન્ટ એજન્સીની માહિતી હતી કે બાતમી હતી કે એના ઉપર એક્શન લેવાનું,
એ પણ અમે નથી લખતા. હવે સમયની સાથે સલામતી દળોએ પોતાની થોડીક નીતિ રિલેક્સ કરી છે. નહીંતર અમે ક્યારેય એમ નથી લખ્યું કે ફલાણી ઇન્ફન્ટ્રી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ફન્ટ્રી બ્રિગેડ ભુજમાં આવેલી છે ફલાણા નંબરની, એની અંદર ફલાણા નંબરની ફલાણી બટાલિયન અહીંયા તૈનાત છે, BSFની ફલાણા નંબરની બટાલિયન આ જગ્યાએ તૈનાત છે, એ અમે હજી નથી લખતા. બને ત્યાં સુધી એ એટલું ઘડાઈ ગયેલું છે ને કે એ વસ્તુ આવે ને પોતાને કાઢી નાખીએ. એટલે એક આપણને ત્યારે એમને શું હતું કે અમારું છાપવું છે 3 દિવસ પછી પાકિસ્તાન વંચાતું હતું. એટલે એમ થાય કે પાકિસ્તાનમાં તો શું છે કે આમ જોયું હોય મેપ હોય ને તો એમ લખે કે ભુજ, આપણે કેમ ઇન્ડિયામાં પાકિસ્તાનનો મેપ કેવો છે કે એમાં આપણે એમ લખેલું હોય કે અહીંયા બાજુમાં બદીન છે તો બદીનમાં રેન્જર્સ કોણ છે, આર્મી કોણ છે, એના કમાન્ડન્ટ કોણ છે, એ બધાના નામ ઇન્ડિયાની સલામતી એજન્સીના મેપમાં હોય તો આપણા પણ હોય. એ બધું ક્યાંથી ભેગું કરે? ત્યારે નેટ નહોતું, કાંઈ નહોતું, છાપું જતું હતું. આપણા છાપાની એમ અંદર લખ્યું હોય કે ફલાણી ઇન્ફન્ટ્રી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ફન્ટ્રી બ્રિગેડ, એટલે એ લોકો લખે. પ્લસ કમાન્ડ, હવે આપણે બહુ શું કરે, ભુજ બ્રિગેડના કમાન્ડર, એનાથી વધારે લખીએ નહીં. બટાલિયન BSFની અત્યારે 5 છે, ત્યારે 1 જ હતી, પણ બટાલિયન BSFની બટાલિયન, એ નંબર નહીં લખવાનો. દર 2 વર્ષે બટાલિયન ચેન્જ થઈ જતી હોય. એટલે આ બધી વસ્તુ શું છે કે હવે બધી પેઢીને શીખવાડતા આવીએ કે આ બધી વસ્તુ જોવાની. પ્લસ કોઈક એજન્સી ભૂલથી પોતાનું નામ આપે તો એને કહેવાય કે સર એ આપકી પ્રેઝન્સ આ જાયગી, તો એ પોતે સમજી કે ના ના સોરી એ નહીં દીખતે. એટલે આવું બધું આવે. પછી અમુક ઓપરેશન્સ તમને અહીંયા બેઠા હો ત્યારે ખબર પડે તો ઘણી વખત અઠવાડિયા સુધી સમાચાર ભૂલી જવાના આવે કે જ્યાં સુધી ઓપરેશન પૂરું ન થાય ત્યાં સુધી એ સમાચારને ટચ નહીં કરવાના. હવે તો શું થઈ ગયું છે કે કોમ્પિટિશન આવી ગયું. તમારી પાસે નથી, 2 દિવસ તમારી પાસે આવ્યા, 2 દિવસ પછી ક્યાંક લીક થયા તો પછી તમને અફસોસ થઈ જાય કે આ બીજાએ કેમ લીક કરી નાખ્યા. ભલે એની પાસે અધકચરું હોય, આપણી પાસે પૂરેપૂરું હોય. એટલે ઘણી વખત આપણે હવે છેલ્લા 5-10 વર્ષથી આપણે એવું બનવું છે કે આપણે કદાચ થોડુંક રિલીઝ કરીએ છીએ. સાવ ટાઈટ રાખતા હતા એવું નથી કરતા. એટલે આ એક સરહદી રિલેટેડ દાણચોરીની જ્યારે વાત છે તો દાણચોરી સોના ચાંદીની દાણચોરી સાથે ટેમ્પો લોડ ચાંદી આવતી અને અહીંયા પકડાઈ છે. ત્યારે પણ મેં જોયું છે રાતના અમે લોકો આર્મ્સ પકડાયા છે, ત્યારે પણ અમે લોકો ગયા છીએ. એક જમાનો હતો ત્યારે છે ને બોર્ડર ઉપર ફેન્સિંગ નહોતું, અત્યારે ફેન્સિંગ થઈ ગયું છે. એટલે ચાલીને જઈને બોર્ડર ક્રોસ કરવાનું બહુ જ ચાલતું હોય. પાકિસ્તાની આવે, એજન્ટ્સ આવે, હથિયાર સાથે આવે. તો કેવી સિસ્ટમ છે કે રણની અંદરથી આ તો તમે જુઓ ત્યારે ખ્યાલ આવે કે બોર્ડરની સાથે સાથે આપણે હળ ચલાવેલું હોય ને એવી રીતે આમ મોટા વિસ્તારમાં હળ ચલાવી નાખે. એટલે કોઈ ઘૂસણખોર આવ્યો ને તો એને એ હળ ચલાવેલા વિસ્તારમાંથી ચાલીને આગળ જવું પડે. એટલે એના પગલાંનું નિશાન આવી જાય. એ પગલાંના નિશાનને BSF વાળા ટ્રેક કરે. એ ટ્રેક કરીને મેઇનલેન્ડ ઉપર આવે. મેઇનલેન્ડ ઉપર આવે એટલે પોલીસને સોંપે કે એ પાઉં કે નિશાન હે યહાં पे પહોંચે. હવે એને પછી પોલીસ ટ્રેક કરે. દરેકના પગી અલગ હોય. પગી એટલે ખોજી કે હિન્દીમાં, પણ પગી આપણે એક કોલી કોમ્યુનિટી છે કે જે છે સોઢા કોમ્યુનિટી છે, એમાં એક્સપર્ટ છે કે જે પગલાંના નિશાન ઉપરથી માણસ ક્યાં કેવી રીતે નીકળ્યો અને એની એક કળા છે. દાખલા તરીકે કેવું છે કે 2 પગ વચ્ચેની ડિસ્ટન્સ ઉપરથી માણસની હાઇટ નક્કી કરે. પછી પગ દબાયેલો હોય તો ખભે માલ નાખેલો છે એવું લાગે. એટલે આ બધી એક કળા છે, એ બધી જોયેલી છે. કોર્ટમાં પણ છેલ્લે એનું પ્લાસ્ટર ઓફ પેરિસ કરી અને પગલાંના નિશાન પોલીસ કે એજન્સી ઉપાડે તો એ માણસ ત્યાં હાજર હતો એ પુરાવા તરીકે ગ્રાહ્ય રહેશે. પણ જ્યારે પગલાંના નિશાનને પોલીસ પૂછા કરે ત્યારે પોલીસની એજન્સીસની ગાડી હોય ત્યારે કચ્છમિત્રની અમારી ગાડી પણ એ લોકોની સાથે જ ત્યાં પાર્ક કરેલી રાતના 2 વાગ્યા સુધી હોય. એટલે એક કચ્છમિત્રનો એક મોટિવ રહેલો છે, મારો પોતાનો પણ રહેલો છે કે આપણે આ વસ્તુ ગમતી વસ્તુ છે અને આપણે જે રીતે રહીએ ને પોલીસ ઘણી વખત માણસને પકડીને લઈ આવે અને પછી થોડાક દિવસ 2-3 દિન નહીં દિખાના રહેને દેતા, ઠીક है रहने देता. એટલે એવું બધું કરવું પડે અહીંયા. હવે તો ગુજરાતમાં બધી જગ્યાએ કરવું પડે છે. TS પણ બહુ સારી રીતે કામ કરે છે. એટલે આ બધા વસ્તુ જોયેલી છે, નજર જોયેલી છે. અને એક નાનકડો દાખલો આપું તો થોડોક ટાઈમ પહેલાં, એટલે થોડા વર્ષ પહેલાં કીર્તિભાઈ તંત્રી હતા. તો AK સિંઘ જે બહુ સિનિયર પોલીસ ઓફિસર તરીકે રિટાયર થયા, આપણે ત્યાં SP હતા. અને સમાચાર આવ્યા ત્યારે તો મોબાઈલે નહીં, એમ્બેસેડર ગાડી હતી કે લખપત પાસે ક્યાંક આર્મ્સ પકડાયા છે બપોરે 1 વાગે.
એટલે મેં તરત એમ્બેસેડરમાં નીકળ્યા. ત્યારે અમે શું કરતા કે ફેક્સ મશીન હોય ને, ફેક્સ મશીન ગાડીમાં રાખવાનું. એટલે એસટીડી પીસીઓની અંદરથી લાઈન લઈ અને ફેક્સ મેટરની ફેક્સ અહીંયા ઓફિસે ઉતારી દેવાનો. એવી સિસ્ટમ કોમ્યુનિકેશન માટે. ગામડામાં બીજું તો શું મળે. એટલે ત્યાં પહોંચી દયાપર કરીને એક જગ્યા છે, સીધો રસ્તો લખપત જાય, જમણી બાજુ નરા જાય. એટલે કીર્તિભાઈ મને કે કઈ બાજુ જશું? નરા જઈએ. કીર્તિભાઈ જોડે હતા? હા, જોડે હતા. એટલે અમે રાઈટ મળીને નરા કેમ. નરામાં નીચે પોલીસ સ્ટેશન, ઉપર બીએસએફની ચોકી. તો જોયું તો પોલીસ સ્ટેશનમાં પોલીસવાળા બધા આરામમાં હતા, સૂતા હતા, અને કોઈ જાતની એવું લાગે નહીં કે આવું કોઈ મોટું કંઈ સીઝર થયું હશે. હતું બહુ મોટું સીઝર. એટલે મેં કીધું બીએસએફ હશે. એટલે ચાલીને ઉપર બીએસએફ કેમ્પમાં ગયા. તો ત્યાં એ બધું એવો જ માહોલ હતો. વાગી ગયા હતા 4. એટલે કીર્તિભાઈ મને કે હવે જો આપણે પાછા જઈને લખપત જોશું તો અંધારું થઈ જશે ને ફોટા કેવી રીતે મળશે. એટલે અમે ચાલીને નીચે ઉતરતા હતા તો એક જાળીની અંદર એક અવાવરું મકાનની છત ઉપર પોલીસનો એક ગાર્ડ ઉભો હતો. હું ગાર્ડને ઓળખ્યું કેમ કે મારે એસપી મારા સારા મિત્ર AK સિંહ હજી પણ હું ગાંધીનગર એમના ઘરે જઈ શકું છું. મારે એવા જૂની દોસ્તી રાખેલી છે. એ સારા ઓફિસર બહુ. તો મેં કહ્યું છે અહીંયા છે. એટલે ગયા તો 2 પાકિસ્તાની બેઠા હતા નીચે, અને પોતે ખુરશી ઉપર ઇન્ટ્રોગેશન કરતા હતા. એટલે બારીમાંથી મને જોયો, તૂટેલી બારીમાંથી. ઓલાને એમ કે નિખિલ કો બોલો રૂકેલો. એટલે કીર્તિભાઈને તો મળ્યા નહોતા. એટલે ઊભો રહ્યો. 15 મિનિટ પછી બધી ડિટેલ આપી એમણે. એટલે આવું બધું ઘણી વખત બનતું. એટલે પ્લસ આ કીચડમાં ચાલીને અમે લોકો ફોરવર્ડ એરિયામાં જઈએ. હવે તો બધી બોટ્સ આવી ગઈ છે, પણ આ સરક્રીક છે કે સાવલા પીર કરીને એક જગ્યા છે. સાવલા પીર તો એવી જગ્યા હતી ત્યારે બીએસએફ વોટર વિંગ પણ નહોતી. લોકોટેશ્વરથી સામે એક છે, પોણી કલાક જેવી બોટમાં લાગે. તો સુધીન્દ્ર કુલકર્ણી ત્યારે વાજપેયી સાહેબના અત્યારે જે રિટાયર થયા ને, ત્યારે એ સન્ડે ઓબ્ઝર્વરમાં હતા. તો મને કે જઈએ આપણે ત્યાં. એટલે પોલીસની લોન્ચમાં અમે લોકો ગયા. એટલે પોલીસની લોન્ચ છે ને, પાણીનો ડ્રાફ્ટ ઓછો હોય તો ન ચાલે. એટલે જ્યાં સુધી જઈ શકે ત્યાં ઉતારી ગઈ. ત્યાંથી 3 કિલોમીટર ની ડીપ કીચડમાં ચાલીને સાવલા પીર ગયા અને પાછા પણ આવ્યા. એ સાવલા પીર કેવી જગ્યા હતી કે ત્યાં પાકિસ્તાનીઓ આવતા હતા અને પાકિસ્તાની અગરબત્તી, પાકિસ્તાની છાપા, પાકિસ્તાની કરન્સી મૂકતા હતા. એટલે એક જાતનું પ્લોય ઊભું કરતા હતા કે આ અમારો વિસ્તાર છે. એને પછી સન્ડે ઓબ્ઝર્વરમાં અને કચ્છ મિત્રએ સાયમલ્ટેનિયસલી છાપ્યું. એ પછી બીએસએફે પોતાની વોટર વિંગ અહીંયા રેઝ કરી કોટેશ્વરમાં. અત્યારે બીએસએફની મોટામાં મોટી વોટર વિંગ છે એ કોટેશ્વરમાં છે, અને એ લોકો પાસે 60-70 બોટ્સ છે, અને એ લોકો છેક સિરક્રીક સુધી પેટ્રોલિંગ કરે છે. એટલે આવી બધી વસ્તુ જે છે ને, એકની ઘણી બધી વસ્તુ છે. ન છાપવા જેવી હજી જે છે, જો એ છાપીએ ને, ઓછામાં ઓછી 3 વસ્તુ એવી છે કે જો એ છાપી હોત ને અત્યારે પણ કદાચ આપણે યાદગીરીમાં કંઈક લખાઈ નાખીએ ને તો મોટું ઇન્ટરનેશનલ ઇશ્યુ થઈ શકે. એટલે પણ એની મજા છે ન છાપવાની. અને આ લોકો સાથે કોન્ટેક્ટ નથી છાપ્યું એને કારણે આ લોકો વિશ્વાસ કરે. દિલ્હી સુધી બીએસએફ ઇન્ટેલિજન્સમાં જઈએ કે બીએસએફ હેડક્વાર્ટરમાં જઈએ કે આર્મી હેડક્વાર્ટરમાં જઈએ તો કચ્છ મિત્રનું એટલું જ માન જળવાય છે. એટલે તમે એક વિશ્વાસ સંપાદિત પણ કર્યો અને રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પત્રકારત્વ કરવું જ પડે છે. આમાં તો શું છે કે તમને જ્યારે કરતા હોય ને, તમે દૂરથી જો ત્યારે તમને ખ્યાલ ના આવે. બીજું શું છે કે આજના જમાનામાં સેન્સેશનની પાછળ દોડવાવાળા, એનો સેન્સેશન ઊભું કરી, ન હોય તો ઊભું કરી અને એનો યશ લેવાવાળા છે. પણ સેન્સેશનની વેલ્યુ પછી જ્યારે એનો નુકસાની જ્યારે સામે આવે છે ને ત્યારે ખબર પડે. અને તમે એના જે ઇમ્પ્લિકેશન્સ જોવા ના આવે, એ જે વસ્તુ છે ને એ બહુ ઓલી છે. કોઈ વાર જાનનું જોખમ કે અકસ્માત કે એવું કંઈ થયું છે? નહીં, જાનનું જોખમ જેવું તો કાંઈ ખાસ કંઈ ક્યારેય નથી થયું. બાકી 1-2 વખત મતલબ એવું 1-2 ઓપરેશન્સમાં ગયા હોઈએ ભેગા આ લોકોની સાથે, ત્યારે એ લોકોને થાય કે તુમ હમારે સાથ ક્यों આતે હો. હવે તો ઠીક છે, હવે તો બધું ફેન્સિંગ થઈ ગયું, આ છે થઈ ગયું, એટલે કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ જાનનું જોખમ જેવું નથી થયું. પણ હા, એટલે આ તો શું છે, પત્રકારત્વ એવી વસ્તુ છે કે બહુ થીન લાઈન છે. તમે દેશની માટે કામ કરતાં કરતાં રાષ્ટ્ર વિરોધીઓ સાથે કામ કરી નાખો અને તમે એના હાથા બની જાઓ. બીજું કે એજન્સીસના તમે મિત્ર બનો પણ ખબરી ન બનો. એ મને કીર્તિભાઈએ કીધું હતું કે ખબરપત્રી રહેવો જોઈએ, ખબરી ન રહેવો જોઈએ. એટલે આપણે કંઈ એના ઇન્ફોર્મર નથી. હા, આપણે એના ઇન્ફોર્મેશનને ફેલિસિટેટ કરી શકીએ એ જુદી વસ્તુ. એટલે મને આ જે સંબંધને કારણે કચ્છ મિત્રને મને સારામાં સારી સ્ટોરીઓ મળી છે.
અને આપણને એમ થાય કે ના ખરેખર કામ કરવાની મજા. દાખલા તરીકે હમણાં ચડ્યું હતું પાછું કે જુનાગઢ અને માણાવદર હજી પાકિસ્તાન એટલાસના મેપમાં બોલે છે. એ જમાનામાં મને ઇન્ટેલિજન્સ વાળાએ પાકિસ્તાનનો એટલાસ મંગાવીને આપ્યો હતો અને એમાંથી સ્ટોરી કરેલી. એટલે એનો આઈડિયા આવે. તમે હવે નાનકડો એક દાખલો આપું તમને, રસપ્રદ વસ્તુ છે કે જ્યારે પેલા ફેન્સિંગ નહોતી થઈ ને ત્યારે આપણા પણ સોર્સ જતા અને એ લોકોના સોર્સ પણ આવે. એટલે સોર્સ ઓપરેશન એક એજન્સીઝ છે, 3 એજન્સીઝને ગવર્મેન્ટે ઓથોરાઇઝ કરી છે કે તમારે સોર્સ મોકલી શકવાના. એ ક્યાંય હું નથી કહેતો તમને, પણ એ 2 જણા જાય ને એટલે એ લોકોને કાયદેસર રીતે 10,000 રૂપિયાનો સામાન લઈ જવાની છૂટ હોય. એ એની મજૂરી. હવે 10,000 રૂપિયાનો સામાન 2 જણા છે એ અહીંથી લઈ જાય ત્યાં પાકિસ્તાનમાં જઈને વેચે એટલે 40,000 રૂપિયા મળે. એ 40,000 રૂપિયાના ત્યાંથી ઓલા ત્યારે મુસ્લિમ્સ છે ને ગળામાં ફૂલવાળા રૂમાલ બહુ કરાંચીના પહેરતા, એ 40 રૂપિયાનો એ જમાનામાં એક રૂમાલ થતો. એ રૂપિયાનો રૂમાલ લઈ આવે, અહીંયા આવીને માર્કેટમાં વેચે તો 40 રૂપિયાના રૂમાલના એને 100 રૂપિયા 150 રૂપિયા જેવું મળે. પછી એમ થયું કે અહીંયા તો બધા કને 4-5 રૂમાલ થઈ ગયા, પછી કેટલા જણા લે. એટલે કોકે કીધું કે કલકત્તા બંગાળ બોર્ડર ઉપર બહુ જ આની ડિમાન્ડ છે, એટલે અહીંથી બધા ટ્રેનમાં 2-4 જણા જાય, થેલો ભરીને રૂમાલ વેચ્યા, ત્યાં 250 રૂપિયા મળે. એ બરોબર છે. પછી ત્યાં જે ગરીબી હતી એમાંથી જે રૂમાલ લઈને વેચવાવાળા છે એ 2 બાંગ્લાદેશી કે બંગાળી ઘરવાળી કરીને આવ્યા. 8,000 રૂપિયા એ જમાનામાં એ લોકો ચૂકવ્યા હશે. સરસ, કાયદેસર લગ્ન કરીને લઈ આવ્યા, કોઈ વાંધો નહીં. પછી એ લોકોને જોયું કે આમ આભો પડી જાય કે બંગાળી ઘરવાળી લઈ આવ્યા છે, આમ છે તેમ છે. ઓલી ગુજરાતી હિન્દી કાંઈ આવડતું ન હોય. બંગાળી ત્યાં તો કેવું છે, બંગાળી ઓબ્લિક બાંગ્લાદેશી, તમે ડિફરન્શિએટ ન કરી શકો. તો આજુબાજુ એમ કે અમને પણ કરી દો, એટલે એ લોકો શું 8,000ના 12,000 કે 14,000 લઈ જાય પોતાના કુટુંબમાંથી, ત્યાંથી સાસરા પક્ષમાંથી બીજી લગ્ન કરે. સાહેબ એ 5,000 બ્રાઇડ્સ એ જમાનામાં. હવે એને ટ્રેક કેવી રીતે કરવી? તો જખૌથી કરીને ખાવડા સુધીના ગામોમાં બધે મળે. તમે 2 વખત એક ગામની બારે STD-PCOની બારે ગાડી પાર્ક કરીને તમે બેસો, રવિવારે સાંજે બધા જ મોટા ભાગના ગામોમાંથી બાંગ્લાદેશ ફોન થાય. એ ઠીક છે, ચાલો એ આપણું કામ નથી, પણ આખું જે જેનેટિક ચેન્જ આવે ને, બીજી ત્રીજી પેઢીનું જે અત્યાર સુધીનું જે પેઢી હોય તમારી, જે હવે એમાં તમારે આ જે જેન્સ આવે એટલે આખો જે જેનેટિક ચેન્જનો પડકાર છે. હવે પાછું શું છે, મોબાઈલ આવી ગયા, પ્લસ પ્રાયોરિટી ગવર્મેન્ટની કે એજન્સીસની નથી હોતી. નવી એજન્સીમાં કોઈક આવે 3 વર્ષની એનું પોસ્ટિંગ હોય, પહેલાં 6 મહિના એનું ફેમિલિયરાઇઝેશનમાં જાય, પછી 6 મહિના 12 મહિના કોર્સ કરવા જાય, પછી એકચ્યુઅલ કામ 1 વર્ષ કરે. હવે 1 વર્ષમાં એ કેટલું કામ કરી શકે? પણ આવા કેટલાય કિસ્સા ગોત્યા છે. હવે દાખલા તરીકે ઓબ્ઝર્વેશનની વાત છે, ભલે એ શહેરી વિસ્તારની વાત છે. આ તો હમણાં આપણી એજ્યુકેશન પોલિસી બદલાઈ ગઈ, પછી અમે લોકો કંઈક ચર્ચા કરતા હતા કે એજ્યુકેશનનું કંઈક કરીએ. તો 1 થી 5 ધોરણમાં 100% રિઝલ્ટ આપવું એવી ગવર્મેન્ટની પોલિસી પ્રાથમિકમાં. બરાબર, બહુ સિમ્પલ વસ્તુ હતી. એના ઉપર એક આઈડિયા એવો આવ્યો કે આજની તારીખમાં 1લા ધોરણમાં જે બાળક એડમિશન લે એ બાળક 5મા ધોરણ સુધી તો નાપાસ થયા વગર નોનસ્ટોપ પહોંચી જાય. બરાબર છે. તમે 1 થી 5 વર્ષના વિદ્યાર્થીઓની ફિગર કઢાવો જિલ્લા પંચાયતમાંથી, પ્રાથમિક સ્કૂલમાંથી. 1,000 જણા હતા. બીજે વર્ષે બીજા ધોરણમાં કેટલા જણા હતા? 800 જણા હતા. ડ્રોપઆઉટ નથી એ વસ્તુનો છેદ ઉડી જાય. કેમ કે 1,000 જણા જો પહેલાં, દાખલો જ આપું, 1,000 જણા પહેલા ધોરણમાં હોય તો બીજે વર્ષે 1,050 તો હોવા જ જોઈએ, ઓછા ન થવા જોઈએ. બરાબર છે. એટલે એ ડ્રોપઆઉટ ઉપર આવી ગયા. એટલે એ આખું જે કાઢ્યું હતું એ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. હમણાં પણ અમને પાછું 2 વર્ષ પહેલાં જે અમારું એજ્યુકેશનનું છોકરાઓ સંભાળે છે એને મેં જૂનું કાઢીને બતાવ્યું, મેં કીધું આવી રીતે કરાય. એટલે આખી જે વસ્તુ છે, દાખલા તરીકે કચ્છનું પત્રકારો, તમે કેમ કીધું ગ્રામીણ પત્રકારો હતો, સરહદી પત્રકારો હતો, તમે એક વસ્તુમાં ન્યૂઝ છો. એટલે આમાં તો તમે કરી શકો એટલું ઓછું છે એના જેવું. દાખલા પછી અમારી વચ્ચે પાછું ભૂકંપ આવી ગયો. બરાબર, ભૂકંપ આવ્યો એટલે સમજી લો ને કે આખું જે
રિપોર્ટિંગ પેટર્ન છે એ કેલેમિટી બેઝ રિપોર્ટિંગ પેટર્ન થઈ ગયું. આજની તારીખમાં કચ્છ મિત્ર છે, અમે એમ મતલબ બોસ્ટ નથી કરતા, પણ અમે એમ વિશ્વાસ સાથે કરી શકીએ છીએ કે કોઈ પણ કેલેમિટીનું રિપોર્ટિંગમાં અમે લોકો જેટલા એક્સપર્ટ છે ને કચ્છ મિત્ર અમારી ટીમ, એટલું બીજું કોઈ નથી. દાખલા તરીકે હમણાં વાવાઝોડું આવ્યું હતું તો નલિયામાં બધા ડરતા હતા કે નલિયામાં ફૂટફોલ છે, જખૌમાં ફૂટફોલ છે, તો આપણી ટીમ જખૌમાં પોલીસ સ્ટેશનમાં ત્યાં જઈને બેઠી હતી. ભૂકંપ વખતે પણ એવું થયું હતું. ભૂકંપના બીજે દિવસે તો અમે એક દિવસ તો છાપું બંધ રાખ્યું હતું, 26ના તો અમે રજા હતી, 28 તારીખથી છાપું ચાલુ કરી નાખ્યું. તો અહીંયા નીચે તંબુ મૂકેલા હતા બે, અને મોદી સાહેબ ત્યારે જનરલ સેક્રેટરી હતા બીજેપીમાં, રોજ સાંજે સ્કૂટર ઉપર આવે ને અહીંયા બેસે, અને બધા પત્રકારો આખા ઇન્ડિયાના જે છે એને અમે શું છે કે તંબુમાં સુવાની સગવડ કરી દઈએ અને લંગર જમવાનું વ્યવસ્થા કરી દઈએ. એટલે બધા ફરીને આવ્યા તો સાંજે એમનું શું કરી આવ્યા એ જાણે. એટલે અમારે પણ એ બહુ, અમારા માટે પણ બહુ એક મોટી વસ્તુ હતી, અને અમે અમારાથી બનતું જેટલું, બધા અમારા ક્યાંક ને કોઈક ઇફેક્ટેડ હતું પણ બધા એને અમે ઊભા કર્યા. કોરોનામાં પણ તમે આજે હોલ જોશો ત્યાં અમે 5-7 જણા કરીને છાપું કાઢતા. એટલે બધાએ એ જે દિવસો જોયા છે બધાએ જોયા છે, પણ અમે આ ભૂકંપને કારણે અમને કેલેમિટી રિપોર્ટિંગ એક વધારાનું આવી ગયું. ગામડાના રિહેબિલિટેશન થયા, એના ઇસ્યુઝ થયા. આજે અમુક પોલિસીસ જે GSDMA કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે કરી એ અમારી પાસે આવેલા લોકોના સજેશન્સ ઉપર આપવાથી થઈ છે, એનો પણ અમને સંતોષ છે. એટલે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક યોગદાન રહ્યું છે. એક સવાલ એ પૂછવાનું મન થાય કે કચ્છ મિત્રની લોકનિષ્ઠા અને લોક વિશ્વાસનું કારણ શું? એટલે એક તો મેં આપને કીધું શરૂઆતમાં કે અમે ટ્રસ્ટની માલિકીનું છાપું છે. 78 વર્ષ થઈ ગયા છે. આજે પબ્લિકેશન 78 વર્ષ પૂરા કરી ચૂક્યું છે, 69માં ચાલુ છે. એટલે આટલા વર્ષ થઈ ગયા, પ્લસ ટ્રસ્ટની માલિકીનું હોવાને કારણે અમે ખોટું સેન્સેશન, બને ત્યાં સુધી નેગેટિવ ન્યૂઝ બને ત્યાં સુધી ન લેવા. એટલે અમારે ત્યાં તો 3 લીટી આવી ગઈ હોય ને એ આખી 3 કોલમની મેટર જેટલી વજનદાર ગણાય. એ અમે, અને પ્લસ અમારા જે રિપોર્ટર્સ છે, અમે લોકો છીએ, અમે લોકો પર્સનલ ગણવામાં એ પોતાના કામમાં ન આવવા જોઈએ. વ્યક્તિગત ફરિયાદો, વ્યક્તિગત દુશ્મનાવટ એ એમાં ન આવવી જોઈએ. વ્યક્તિગત આક્ષેપો, ફલાણો તલાટીથી કરીને કલેક્ટર સુધી ફલાણો આવો છે તેવો છે, કહેવાવાળા ઘણા છે, પણ તમે જો છાપવાનું બંધ કર્યું છે ને કહેવાવાળા ઓછા થઈ ગયા. 3 સમાચાર છાપશો ને સાહેબ તો 30 આવશે એવા, પણ તમે એ 3 બ્રેક કરીને રાખશો ને તો 30 બીજા આવશે જ નહીં. એટલે અમે જે આખી જે પોલિસીનું જે માળખું જે ગોઠવેલું છે કે આને ખબર છે કે આ ટાઈપની ન્યૂઝ છે એ આટલા લેવલ સુધી લેવાના, પછી એનાથી આગળ કોઈક સિનિયરને પૂછવાનું, એને એમ લાગે તો એના સિનિયર પૂછશે. એટલે આખી એક ચેઇન ઓફ ઇમ્પ્લિમેન્ટેશન છે એ અમારી ત્યાં બહુ સરળ છે, એટલે લોકોને પૂરો વિશ્વાસ છે. નિખિલભાઈ, એક જમાનો હતો કે પ્રિન્ટ મીડિયાની બોલબાલા હતી. સમયાંતરે ટેકનોલોજી બદલાતી ગઈ, ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું, પછી ડિજિટલ મીડિયા આવ્યું, ઓનલાઈન જર્નલિઝમ, યુટ્યુબ અને સોશિયલ મીડિયા. હવે જે અત્યારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પત્રકારત્વ કરવાનો અનુભવ હવે કેવો રહે છે તમારો? એટલે એમાં શું છે, ફાયદો છે ને ગેરફાયદો છે. તમે સાંજે તમારી પાસે જે તમે ગ્રુપ્સમાં તમે જોડાયેલા હો, તમે એને ફોલો પણ કરતા હો. ઘણી વખત તમારા શિડ્યુલમાં કોઈ વસ્તુ મિસ થતી હોય તો તમે એને જોઈ પણ શકો. ઘણી વખત તમે મિસગાઈડ થઈ અને એની પાછળ 1 કલાક બગાડો ત્યારે ખબર પડે કે આ ખોટી વસ્તુ પણ છે. એટલે ફાયદા અને ગેરફાયદા બધું જ છે, પણ બાય એન્ડ લાર્જ. અને બીજું શું છે કે મેં તમને વચ્ચે વાત કરી કે બીજા બધા મીડિયા ઘણું બધું આવી ગયું. તમે 78 વર્ષથી જ્યારે કામ કરતા હો, અને મને યાદ છે ત્યાં સુધી 15-17 વર્ષ પહેલાં સુધી તો અમે એકલા જ હતા. આખા કચ્છમાં અમે એક જ છાપું અમારું નીકળતું, કચ્છ મિત્ર. એટલે પછી બીજા ન્યૂઝપેપર્સ આવતા ગયા હતા. ઘણા મિત્રો મને પૂછે છે કે આનું શું છે. મેં ઉલટાનું, તમે જ્યાં સુધી એકલા હો ને ત્યાં સુધી તમારી વેલ્યુ આવે નહીં, સારી કે ખરાબ. કમ્પેરિઝનમાં કંઈ વસ્તુ આવે ત્યારે તમે સારા છો કે ખરાબ છે એવું તમને પોતાને અથવા વાચકોને ખ્યાલ આવે. એટલે હવે જ્યારે તમારી પાસે કમ્પેરિઝન આવે છે ત્યારે તમને પોતાની જાતને ક્યાંય ભૂલ થતી હોય તો સુધારવાની તક પણ મળે છે, અને વાચકોને ખબર પડે છે કે ખરેખર સાચું શું છે. એટલે એની એક મજા છે. કોમ્પિટિશન તો ઠીક છે, કોમ્પિટિશનમાં હવે મેં શું કીધું કે અમુક સમાચાર પહેલાં રાખી દેતા હતા, હવે નથી રાખી શકતા.
કરવું પડે છે. તો નિખિલભાઈ, પત્રકારે આજે બધું બદલાતું રહે છે, બધું જ મૂલ્યો પણ બદલાય, ટેકનોલોજી પણ બદલાય, સમય બદલાય, એને કારણે પત્રકારત્વના વ્યવસાયની બધી અંદરની વાતો પણ બદલાય. એવી સ્થિતિમાં કોઈ એક પત્રકારે પોતાની જાતને કેવી રીતે અપડેટ કરવી જોઈએ? જો પત્રકારે એટલે એક તો વાંચન છે ને. આજે તમે એમ કહો કે પહેલાં આપણે છાપા બધા વાંચતા, પછી મેગેઝિન્સ પણ વાંચવાનું ચાલુ કર્યું. હવે મેગેઝિન્સનો જમાનો લગભગ પૂરો થઈ ગયો છે. હવે તમારા મોબાઈલની અંદર ઓનલાઈન તમે કોઈ પણ આજે તમે એમ નક્કી કરો કે આ 2 દિવસ મારે આ સબ્જેક્ટ ઉપર વાંચવું છું, જેટલું વાંચવું એટલું મળી જાય છે. હા, એટલું વાંચું એટલે મને તો હું તો સારું વાંચું ને એટલે એ વસ્તુ લિંક મારા પાછા મોબાઈલમાં સેવ કરીને રાખી દઉં. પછી મને જરૂર પડે તો પ્રિન્ટ કાઢી લઉં. પણ એક જે અપડેટ પોતાને રાખવું પ્લસ પોતાને ગમતા જે વિષય છે, દાખલા મારે ઇન્ટ એજન્સીસ છે કે બીજું છે, ઇન્ટ એજન્સીસ સાથે કાંઈ ન હોય તો અઠવાડિયે એક વખત ચા તો પીવાની જ, અલગ અલગ એજન્સી સાથે આ ફોન ઉપર વાત કરવાની. કોઈક સિનિયર ઓફિસર છે, હપ્તેમાં એક વખત ફોન કરે કે ક્યાં કરી રહ્યો શામકો આ જાઓ ચા પીતે, એના જેવી વાત છે. એટલે એ જે છે ને ઘણી વખત કાંઈ નહીં, ચા પીને આવતા રહ્યો, પણ તમે 1 મહિનો તમે મહેનત કરો ને ત્યારે તમને ક્યારેક એક સમાચાર એવા મળે ને કેમ થાય કે ના 12 મહિનાનું સાઠું વળી ગયું. એટલે સંપર્કોને હંમેશા જીવંત રાખવા જોઈએ, એના વગર તો નથી મેળવવાનું. ટાઈમ જોવાનો નહીં પાછળ. અંગત શોખ કયા કયા છે? અંગત શોખ નોકરી સિવાય કાંઈ નહીં. સંગીત, ફિલ્મો જોવી? ટાઈમ જ નથી, કહું છું ને. અને આરોગ્ય કેવી રીતે સાચવો છો? કારણ કે મારે એક સવાલ એ પૂછવો છે કે હું જોઉં છું કે પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા પત્રકારો હોય કે તંત્રીઓ હોય, એ કામ કરવાનું, સતત ડેડલાઇન સાથે દોડવાનું, અને ઘણીવાર રાત્રે મોડા સુધી પણ કામ કરવું પડે, ચા પીવી પડે. ઘણા લોકોને તો બીજા થોડા વ્યસન હોય, કોઈ માવા ખાતા હોય, કોઈ સિગારેટ પીતા હોય, એ પ્રકારના વ્યસનો પણ ઘણીવાર હોય. અને ડેડલાઇનનું પ્રેશર તો હોય જ, અને ઘણીવાર બહાર નીકળવું પડે તો હવામાનની અસર પણ થાય. દાખલા તરીકે હું કચ્છનો વિચાર કરું તો કચ્છમાં તો ગરમી, ઉનાળામાં તો કેવી ગરમી પડે. તો આવી સ્થિતિમાં એક પત્રકાર માટે કામ કરવાનું થોડુંક પડકારજનક તો ખરું જ. હા, પડકારજનક તો ખરું, પણ હવે શું છે કે તમે શું કીધું, મેં કીધું તમે આખે તમારી જે લાઈફસ્ટાઈલ છે કે રોજિંદુ જીવનને તમે પ્રવાહની સાથે જોડી નાખો ને તો કોઈ તકલીફ નથી પડતી. આજની તારીખમાં હું રાતના 10:30 પોણા 11 વાગે ઘરે જઈને જમું છું. 10:30 વાગે. તો બપોરે કેટલા વાગે જમો? બપોરે 1:30 વાગે. અને બપોરે કલાક, અડધી કલાક ઊંઘ કરી લેવાની, આરામ કરી, એટલે શું રાતના પછી ફ્રેશ રહેવાય. અને રાતનો ટાઈમ કોઈ બાંધેલો નથી કે 10:30 જ જવું, એટલે પણ મોટે ભાગે 10:30 વાગે કામ પતી જતું હોય છે. એટલે એક કામ છે. અને બીજું, સ્ટ્રેસને તમે તમારા ઉપર હાવી થવા દો ને તો ઊંધું પડે. અને સૌથી મોટો તમે જેમ કીધું ને કે તમને પણ જેમ નથી વ્યસન એમ મને પણ વ્યસન નથી, એટલે એનો પણ મોટો ફાયદો થશે. યોગ કરો છો? કાંઈ નહીં, બીજું કાંઈ. ચાલવાનું? કાંઈ. કે રાતના અહીંયા 11 વાગે સૂતા, રાતના વાંચ્યા પછી 1-1 વાગે સમજી લો, એ સવાર પછી મોડી જ પડવાની. પરિવારની વાત કરીએ થોડી. એક પુત્રી છે, દીકરી. તમારા જીવનસાથીનું નામ શું? મારી વાઈફ ગીતા છે. ગીતાબેન. અને દીકરી છે ઈશાની, અત્યારે HDFC બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે છે. અહીંયા ભુજમાં જ છે. અને તમારા ધર્મપત્ની કંઈ કશું પ્રવૃત્તિ કરે? નહીં, કાંઈ નહીં, મને સાચવે છે. એમનો સહયોગ કેટલો તમારા? એક વસ્તુ સમજી લો કે પત્રકારોમાં કમસે કમ અમારા ત્યાં પત્રકારોમાં એવું છે કે સાંજ પણ અમે બારીમાંથી નથી જોતા. હવે તમારે જ્યારે તમે સાંજ બારીમાંથી નહીં જોવાની, અને સૂરજ સવારનો તો જોવાય. હા, એટલે હાલત એવી થાય કે જ્યારે મતલબ આજની તારીખમાં અઠવાડિયે 1 દિવસની, મહિનામાં 2 દિવસ કદાચ રજા મળે તો બીજું કાંઈ કામ નહીં કરવાનું, ફેમિલીને ડેડિકેટ કરવાનું, એ તો નક્કી જ રાખ્યું છે. પણ આપણની લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણને સાચવી લેવા એ સૌથી મોટું. નહીં તો આપણે ઘરનું ટેન્શન હોય, તમે ઘરે અત્યારે મને આમ છે તેમ છે, એ બધું કરવાનું આવે એવું હજી સુધી નથી આવ્યું ક્યારે. કચ્છની એક 2 પ્રશ્નો મારે પૂછવા છે. મને ઘણીવાર એવો વિચાર આવે કે કચ્છ એક કેટલો બધો વિશિષ્ટ પ્રદેશ છે. રણ છે, દરિયો છે, પહાડો છે, અને હસ્તકલાઓ ને કલર ને આ બધું જોઈએ તો આમ એકદમ દિલ ખુશ થઈ જાય. કચ્છવાસીઓ કેટલા બધા બહાર ગયા છે, મુંબઈ હોય કે ભારતના ઘણા રાજ્યોમાં છે, દરિયા પાર પણ કેટલા બધી જગ્યાએ કચ્છીઓ. આ બધું છે છતાં પણ કચ્છમાં હજી ઘણી સમસ્યાઓ કેમ છે? જો સમસ્યાઓને તો અમે શું છે કે
અત્યારે તમને સમસ્યા લાગે છે. ભૂતકાળમાં શું હતું ને વર્તમાન શું છે એક ફેરફાર ઈ જોવાનો છે. અને તમે જ્યારે કચ્છની વાત કરી, એક કચ્છી છું, કચ્છીમાં રહેનારા અમે મૂળ કચ્છના જે લોકો છીએ અમે કચ્છી છીએ અને પાછો પત્રકાર છું. એટલે કચ્છ મારી પેશન પણ છે અને હું તમે કચ્છ વિશે ધારો બીજો કલાક બોલી શકું એમ છે. પણ મોટામાં મોટો જિલ્લો છે, સ્ટેટ્સ કરતાં મોટો છે, અમુક રાજ્યો કરતાં મોટો છે, અમુક નાના કન્ટ્રી કરતાં મોટો છે. કોઈ પણ જિલ્લાની અંદર 4 ઓપરેશનલ એરપોર્ટ હોય એ આ એકમાત્ર જિલ્લો છે, 3 મેજર પોર્ટ હોય એ આ એકમાત્ર જિલ્લો છે. અત્યારે મોટામાં મોટું એશિયાનું મોટામાં મોટું ઓલ્ટરનેટિવ એનર્જી પાર્ક બની રહ્યું છે કચ્છમાં. સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી કન્ઝર્વેટિવ જોઈએ તો 40,000 મેટ્રિક ટન પર ડે છે. પાવર જનરેશન, કોલની પાવર જનરેશન કેપેસિટી 30,000 મેગાવોટ્સ પર ડે છે. મેડ ઇન કચ્છ, મોદી સાહેબે જ્યારે મેડ ઇન ઇન્ડિયાની વાત કરી હતી ત્યારે અમે લોકો મેડ ઇન કચ્છની વાત કરતા હતા. પાર્લે બિસ્કિટથી કરીને એશિયા મોટર વર્ક્સની ટ્રક્સ સુધી કચ્છમાં બને છે. બરાબર છે. એટલે તમે કહી શકો એટલી વસ્તુ ઉપર હું બોલી શકું છું. આવું બધું પણ ફેરફાર મેં મારી નજર સામે જોયા છે. પેલા ખાલી જીએમડીસી પાંદરું હતું, પછી આજે જે ડેવલપમેન્ટ થયું છે એ પણ આપણે જોયું છે. એટલે કચ્છ તો કચ્છ જ છે અને એટલે માટે જ કચ્છ મૂકવાનું મન નથી. અચ્છા, કચ્છ તમને બહુ ગમે એમ? એ તો ગમે. ક્યારે એવો વિચાર આવે કે ભુજ નાનું સેન્ટર છે, ચલો અમદાવાદ જતા રહીએ, મુંબઈ જતા રહીએ? મિત્રો મારા અમદાવાદમાં ઘણા છે અને મેં ટેલિવિઝન ત્યારે મને 1-2 ચેનલ્સ જ્યારે અમદાવાદમાં શરૂ થઈ મિત્રોએ કીધું આવી જાઓ. મેં કીધું તમે મને નંબર 2ની પોઝિશન ઓફર કરો છો, કદાચ 25-30 હજાર પગાર અત્યારે જે ડ્રો કરું છે એના કરતાં લાઈફમાં પૈસા નથી હોતા મોત. એટલે 25-30 હજાર માટે થઈને હું કચ્છ મિત્રો મૂકવા નથી માંગતો. અને તમે કચ્છને પ્રતિબદ્ધતાપૂર્વક કામ એકદમ એટલે એક સિસ્ટમ રાખી છે કે કચ્છ અને કચ્છ મિત્ર મૂક્યા વગર જેટલું કામ થાય એટલું કરવું. ગુજરાત ટાઈમ્સની તમે વાત કરી, આ તો અમેરિકાથી નીકળતું છાપું હતું અને ડેઇલી હતું નહીં, વીકલી હતું. હા, એટલે મને વાંધો નહોતો. પ્લસ ટેલિવિઝન જે કર્યું એ પાછું ક્લેશ ઓફ ઇન્ટરેસ્ટ નહોતું આવતું. ત્યારે હું ANIનું કરી ચૂક્યો છું, આજતકમાં કરી ચૂક્યો છું, ઝી કરી ચૂક્યો છું, NDTV કરી ચૂક્યો છું, લગભગ બધી ચેનલ્સ, ABP સાથે કર્યું છે, બધા સાથે કર્યું છે. એટલે કામ બધું જોઈ લીધેલું છે. પણ કચ્છ મિત્ર તો મુખ્ય ખીલો. કચ્છ અને કચ્છ મિત્ર મૂક્યા વગર જેટલું કામ થાય એટલું કરવાનું, બાકી નહીં કરવાનું. વાહ, કેટલી સારી વાત છે. છેલ્લો સવાલ એ પૂછું નિખિલભાઈ તમને કે જે પત્રકારો પત્રકારત્વમાં આવવા માગે છે, જે યુવાનો, એમને શું કહેશો? જો આમાં ગ્લેમર છે. તમને કોઈ પણ લખવાનું પત્રકારત્વ હોય કે ટીવીનું પત્રકાર, ટીવીમાં ગ્લેમર તો ઓબ્વિયસલી છે, વધારે દેખાવું છે અને આમાંય પણ છે. અને સૌથી વધુ વસ્તુ શું છે કે જોબ સેટિસ્ફેક્શન છે ને. જો તમે ખરા દિલથી કામ કરતા હો તો જોબ સેટિસ્ફેક્શન પત્રકારત્વ જેવું ક્યાંય નથી. પણ ગ્લેમરની સાથે સાથે એની કાળી બાજુ પણ છે. લાઈફ નથી રહેતી. આજે તમે આટલા વર્ષ થયા પછી મને એમ લાગે છે કે ભલે મારું આટલું બધું સર્કલ છે, બધું મિત્રો છે, તમારા જેવા બધા મિત્રો છે, બધી જગ્યાએ મિત્રો છે, પણ મને એમ તો લાગે કે બધા સાંજે જે રીતે ફેમિલી સાથે ફરવા જાય છે, આ છે તે છે, એ તો મેં લાઈફમાં બધું મિસ જ કર્યું છે. હું આ પત્રકારત્વના કોર્સના છોકરાઓ હોય છે એમને જ કહું છું, આ બધી વસ્તુની તૈયારી રાખવી જોઈએ. તમને ખ્યાલ હશે જર્નલિસ્ટો, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને બેંક્સમાં 4 P છે ને એ નેગેટિવ લિસ્ટમાં છે. પ્રેસ, પોલીસ, પોલિટિશિયન અને પ્રોસિક્યુટર. આપણે કોઈ પણ જર્નલિસ્ટ તરીકે ફોર્મ ભરીએ છીએ લોનનું, તો આપણને લોન નથી આપતા. એ એક વાસ્તવિકતા છે. એમાં ઘણું સમજી જવા જેવું છે. બસ બીજું કંઈ નથી કહી શકતું. નિખિલભાઈ, એક પ્રતિબદ્ધ પત્રકાર અને તંત્રી, એનું એક ઉત્તમ ઉદાહરણ એટલે નિખિલ પંડ્યા. નિખિલ પંડ્યાનો શબ્દ એટલે લોકનિષ્ઠ શબ્દ. સરહદનું પત્રકારત્વ હંમેશા સંવેદનશીલ હોય, છતાં દાયકાઓ સુધી આવું પત્રકારત્વ કરવું, વિવાદ વગર કરવું, રાષ્ટ્રનિષ્ઠા સાથે કરવું, અને છતાં પત્રકારત્વનો જે વ્યવસાય છે વ્યવસાયને પણ અકબંધ રાખવો, આ બહુ જ મોટો પડકાર. પણ એ પડકાર નિખિલ પંડ્યાએ ઝીલી બતાવ્યો છે, જીવી બતાવ્યો છે. તમે નવી સવારમાં એક પત્રકાર તરીકેના તમારા અનુભવો અને તમારા વિચારો અમારી સાથે વહેંચ્યા, એ માટે તમારો આભાર માનું છું. આભાર તમારો. ભુજ સુધી આવ્યા અને મારી સાથે વાત કરી, બધું તમારો આભાર. થેન્ક યુ.